નમસ્કાર દોસ્તો, આજે અમે પહોંચ્યા છીએ રાયસર બાકી માતાના મંદિરે અને આજે મારી પાછળ તમે રસ્તો જોઈ રહ્યા છો, પેલું જે બોર્ડ દેખાય છે રાયસર ગામ જે છે ત્યાં અમે આજે આવી ચૂક્યા છીએ। રાયસરની અંદર જઈશું, રાયસરના લોકો સાથે મળીશું અને બાકી દેવીનું જે સુપ્રસિદ્ધ મંદિર આવેલું છે એનો મહિમા જાણીશું। અને એક્ઝેક્ટલી આ મંદિર દેવી તલામાં આવે છે અને એવું કહેવાય છે કે ત્યાં માતાજીનું જે સ્વરૂપ છે એ જોઈ શકાય એવું નથી, એટલે કે એક નાનકડી કિલી હોય છે, એ કિલી સ્વરૂપે માતાજી અહીંયા બિરાજિત છે। તો આપણે આજે એનો મહિમા જાણવા જઈશું, તમને પણ લઈ જઈશું અને ત્યાંનો જે માહોલ છે એ આપણે બતાવીશું। ખૂબ જ સુંદર આસપાસ મનોરમ્ય વાતાવરણ છે, લીલોતરીનું વાતાવરણ છે। આજુબાજુ જ્યારે તમે ફરો છો ત્યારે તમને ખૂબ જ આનંદનો માહોલ થાય છે અને માતાજીના દર્શન કરીને તમે ભક્તિભાવ જે અંદર છે તમારી અંદર એ પણ જાગૃત થઈ જાય છે। એવી અદ્ભુત ભૂમિ છે। આવો મારી સાથે, જઈશું રાયસર દેવીતલા। અમારી પાછળ તમે જોઈ શકો છો કે આ છે બાકી માતાનું મંદિર અને આ છે તેમની ઓફિસ। અને હવે અમે આ સીડીઓની શરૂઆત કરીએ છીએ ચડવાની। આ સીડીઓ જે છે એ લગભગ 700 થી 600 થી 700 જેટલી સીડીઓ છે। બાકી માતાની જ્યારે તમે સીડી ચઢો છો તો થોડો થાક પણ તમને લાગશે, એટલા માટે હું અત્યારે આ સીડી ચડવાની શરૂઆત કરી છે। એટલે લગભગ 600 થી 700 જેટલી સીડી છે। તમે અહીંયા જો પહેલી વખત આવો છો તો તમારે પાણીની બોટલ, પ્રસાદ, ચૂંદડી આ બધી સામગ્રી અહીં નીચેથી લઈને જવાની રહેશે, કારણ કે ઉપર તમને આ બધું કશું નહીં મળે, ખાલી પાણીની પરબ તમને મળશે। આ સિવાય બધી જ સામગ્રી તમને નીચેથી જ લઈને જવાની રહેશે। આ સીડી મારી પાછળ તમે જોઈ શકો છો, હજુ ઘણી બધી સીડી ચડવાની બાકી છે। અત્યાર સુધીમાં 150 સીડી ચડી ચૂક્યો છું, હજુ બીજી 400 થી 500 સીડી બાકી છે। જ્યારે તમે ઉપર જાઓ છો ત્યારે નીચેનું જે દૃશ્ય છે એ ખૂબ જ રમણીય હોય છે। ચારે તરફ લીલોતરી અને કુદરતના વાતાવરણમાં જાણે તમે વિહરવા માટે આવ્યા હોય એવો અનુભવ થયા વગર રહેતો નથી। બાકી માતાના મંદિરની આ પણ એક મોટી ખાસિયત છે। આ સીડી જ્યારે તમે પાર કરો છો ત્યારે બાકી માતાના મંદિર પહેલાં બે ભૈરવજીના મંદિર આવે છે। સૌથી પહેલું ભૈરવજીનું કયું મંદિર આવે છે આવો એ પણ આપણે બતાવીએ। રાયસર રિયાસતના રાજા જેમના બે પુત્ર પૃથ્વીસિંહ અને કેસરીસિંહ, આપણે જે પહેલા મંદિરે આવ્યા છે એ છે કેસરીસિંહ ભૈરવજી। એવું કહેવાય છે કે રાયસર રિયાસતના જે રાજા છે એના બે પુત્રો થઈ ગયા અને એમાંના એક પુત્ર જે કેસરીસિંહ ભૈરવજી કહેવાયા અને બીજા છે પૃથ્વીસિંહ ભૈરવજી। આનાથી ઉપર તમે હજુ જાઓ છો તો પૃથ્વીસિંહ ભૈરવજીના પણ આપણે મંદિર જોવા મળે છે, એમના પણ દર્શન જરૂરી મનાય છે। તો પહેલાં આ દર્શન કરી લો। આ છે કેસરીસિંહ ભૈરવજી। એવું કહેવાય છે કે બાકી માતાના દર્શન કરવા તમે જાઓ ત્યારે કેસરીસિંહ અને પૃથ્વીસિંહ આ બંનેના દર્શન કરવા ખૂબ જરૂરી છે, તો જ બાકી માતાના આશીર્વાદ પ્રાપ્ત થતા હોય છે। તો 400 થી 450 સીડીઓ પાર કરી લીધી છે અને હવે આવ્યું છે પૃથ્વીસિંહ ભૈરવજીનું મંદિર, જે બીજા નંબરનું મંદિર કહેવાય છે। એટલે કે 750 સીડી માતાજીની તમે ચડો છો ત્યારે બીજા નંબર પર આવે છે પૃથ્વીસિંહ ભૈરવજીનું આ સુપ્રસિદ્ધ મંદિર। હવે આ મંદિરનો ઇતિહાસ પણ મેં આપને જણાવ્યો પ્રમાણે રાયસર રિયાસતના જે રાજા છે એમના બે પુત્રો, જેમાંના એક પુત્રના દર્શન જે ભૈરવજીના સ્વરૂપમાં થાય છે પૂજા, એ કેસરીસિંહ ભૈરવજી, અને બીજા જે પુત્ર છે એ પૃથ્વીસિંહ ભૈરવજીની પૂજા અહીંયા થાય છે। એવું કહેવાય છે કે જ્યારે તમે 750 સીડી પાર કર્યા પછી જ્યારે બાકી માતાના દર્શન કરો છો તો એ ત્યારે જ પૂરા થાય છે જ્યારે તમે આ બંને ભૈરવજીના દર્શન કરો છો। 750 દાદરા પાર કરીને અમે આખરે બાકી માતાના આ પાવનકારી મંદિરે પહોંચી ગયા છે। ખૂબ જ અદ્ભુત અને નયનરમ્ય દ્રશ્ય છે।